આગળ વાત કરીએ સુરતમાં બાળ મજૂરીની વધુ એક ઘટના સામે આવી છે। મહત્વના સમાચાર સુરતની પૂણા પોલીસે 6 બાળકોને મુક્ત કરાવ્યા છે। બાળકોનું શોષણ કરવામાં આવતું હતું। બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા તો તમામ બાળકોને રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યા હતા। પૂણાની સીતારામ સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। જેમાં હાલની ઘટના અંગે વાત કરીએ કે સુરતમાં બાળ મજૂરીની વધુ એક ઘટના સામે આવી છે। સુરતની પૂણા પોલીસે 6 બાળકોને મુક્ત કરાવ્યા છે અને બાળકોનું શોષણ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું। બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને તમામ બાળકોને રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યા હતા। પૂણાની સીતારામ સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તો સુરતની વાત કરીએ એટલે કે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી જેમાં બાળ મજૂરીની આ ઘટના સામે આવી છે। બાળ મજૂરીની વધુ એક ઘટના સામે આવી તો સુરતની પૂણા પોલીસે 6 બાળકોને મુક્ત કરાવ્યા છે જેમાં બાળકોનું શોષણ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું અને બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા। તે દરમિયાન સમગ્ર ખુલાસો થયો કે બાળકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને તમામ બાળકોને રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યા હતા। તો પૂણાની સીતારામ સોસાયટીમાં દરોડા કરવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી। તો સુરતની પૂણા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સુરતમાં બાળ મજૂરીની આ ઘટના સામે આવી હતી અને આ સાથે જ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। તે દરમિયાન સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે। તમામ બાળકોને રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યા હતા અને તે દરમિયાન પોલીસે વધુ કાર્યવાહી કરી દરોડા પાડ્યા હતા તો અનેક બાળકોને મુક્ત પણ કરવામાં આવ્યા છે। સુરતમાં બાળ મજૂરીની આ ઘટના સામે આવી છે જેમાં સુરતમાં પૂણા પોલીસે 6 બાળકોને મુક્ત પણ કરાવ્યા છે અને આ સાથે જ બાળકોનું શોષણ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું હતું। તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તે દરમિયાન સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી। બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન સમગ્ર ખુલાસો થયો હતો કે તે જગ્યા પર બાળકોનું શોષણ કરવામાં આવતું હતું। તમામ બાળકોને રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યા હતા અને તે બાદ તેમનું શોષણ થતું હતું। પૂણાની સીતારામ સોસાયટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા।